નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લેસન નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર હાઇગેન્સના સિદ્ધાંતની ચર્ચા કરી હતી. હાઇગેન્સના સિદ્ધાંતની અંદર તમને લોકોને ખ્યાલ છે કે આપણે એવું સાબિત કર્યું હતું કે સમાન કણામાં દોલનો કરતા તરંગોના દોલનોની અંદર પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ એ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આવું આપણે વાત કરી હતી. તરંગ અગ્ર એટલે શું એની પણ આપણે ચર્ચા કરી હતી. હવે એનાથી આગળ આપણે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સમતલ તરંગનું વક્રીભવન સમજવાના છીએ કે આ સમતલ તરંગ જે છે એ તરંગનું વક્રીભવન જે છે એની આપણે વાત કરવાના છીએ. તો મિત્રો અહીંયા યાદ રાખજો શું કર્યું છે આપણે. તો સૌથી પહેલા અહીંયા બે માધ્યમની આપણે કલ્પના કરી છે. આ માધ્યમ એક એટલે કે હવા લઈએ છીએ અને માધ્યમ બે એટલે કે કેટલીક વખતે તમે પાણી લેશો અને કેટલીક વખતે કાચનું માધ્યમ લેશો. તો આ આપણે ખાસ યાદ રાખીશું. તો અહીંયા આપણે બે માધ્યમોની ચર્ચા કરી છે. તો હવે શું વસ્તુ થાય છે એની આપણે આગળ વધીએ. તો અહીંયા એવું કહ્યું છે કે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે વક્રીભવનના નિયમો તારવીશું. હવે અહીંયા જોજો, ધ્યાન રાખજો કે ધારો કે માધ્યમ 1 અને માધ્યમ 2 ને છૂટી પાડતી સપાટી એટલે કઈ તો કે P' અને P જેને આપણે PP' સપાટી લઈશું. તો કે આ જે સપાટી જે છે એ માધ્યમ 1 અને માધ્યમ 2 ને શું કરશે? છૂટા પાડશે. એક હવા છે અને બીજું શું છે? કાચ અને પાણી છે. તો આપણે હવા અને કાચ અને પાણી આ બંનેની છૂટી પાડતી સપાટી એટલે કઈ તો કે PP' છે. આવી દરેકે દરેક જગ્યાએ બે માધ્યમોની છૂટી પાડતી સપાટી હોઈ શકે છે. હવે જો ધ્યાન રાખજો ખાસ કે માધ્યમ 1 ની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગ તમે લઈ શકો છો, સૂર્યપ્રકાશનું કિરણ પણ તમે લઈ શકો છો. તો કે આ તરંગ જે છે એ v1 ઝડપથી ગતિ કરે છે. એટલે કે અહીંથી લઈને અહીં સુધી એનો વેગ કેટલો છે? v1 છે, મેં અહીંયા બતાવ્યો છે. તો v1 જેટલા વેગથી પોતે ગતિ કરે છે અને એને હવામાં કાપેલો સમયગાળો કેટલો છે? તો કે ટાઉ જેટલો છે. તો આ ટાઉ જેટલા સમયગાળામાં એ પોતે v1 જેટલી ઝડપથી ગતિ કરે છે અને એ જ્યારે આ માધ્યમ 2 ની અંદર પ્રવેશે છે ત્યારે એનો વેગ જે છે એ વેગ કેટલો હોય છે? v2 જેટલો હોય છે. તો એને એવું કહ્યું છે કે માધ્યમ 1 ની અંદર પ્રકાશની અથવા તો તરંગની ઝડપ v1 છે અને માધ્યમ 2 ની અંદર પ્રકાશની ઝડપ કેટલી છે? v2 છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. હવે જો ધ્યાન રાખજો ખાસ કે ધારો કે એ દિશાની અંદર એ દિશામાં પ્રસરતું એક સમતલ તરંગ અગ્ર એ દિશામાં પ્રસરતું એક સમતલ તરંગ અગ્ર એટલે કે આ તરંગ અગ્ર જે છે એ પોતે સપાટી સાથે એટલે કે સમતલ તરંગ અગ્ર એ દિશામાં પ્રસરતું એક સમતલ તરંગ અગ્ર AB એ બે માધ્યમોની સપાટી પર I જેટલો ખૂણો બનાવે છે. એટલે કે અહીંથી અહીંયા આવશે ત્યારે અહીંથી સહેજ પરાવર્તન થાય ત્યારે આ લંબ દોરીએ તો અહીંયા એ પોતે I જેટલો આપાત કોણ ત્યાં બનાવે છે. આ તરંગ જે છે એ થોડું એવું વક્રીભૂત થાય છે, નિર્ગમિત થાય છે અને R જે છે એને વક્રીભૂત કોણ ત્યાં બનાવે છે. તો હવે અહીંયા ધ્યાન રાખજો કે I જેટલા આપાત કોણે એ PP' સપાટી પર આપાત થાય છે અને એના આધારે એ પોતે એવું કહી શકાય કે એ પોતે આગળ વધી અને BC જેટલું અંતર પોતે કાપે છે. એટલે કે અહીંથી અહીંયા આપણે બિંદુ લઈએ તો BC જેટલું અંતર ત્યાં કાપે છે. તો હવે જો છોકરાઓ ધ્યાન રાખજો કે BC જેટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે? τ છે. તો આપણે હવે અહીંયા લખીએ કે આકૃતિમાં હવે જો ધ્યાન રાખજો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે સૌપ્રથમ શું લખીશું કે a' જેટલું તરંગ એ PP' સપાટી આગળથી I જેટલા આપાત થાય છે. હવે સમજો અહીંયા ખાસ. હવે આ તરંગ જે છે તરંગની લંબાઈ કેટલી? તો આપણે અહીંથી લંબનો લંબપદ લઈએ છીએ. સમતલ તરંગ ઉપર તો આ BC જેટલી લંબાઈ થાય છે. તો અહીંયા ધ્યાન રાખજો કે આ તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચવા માટે
હવે ધ્યાન આપજો અહીંયા ખાસ તો કે I જેટલા કોણ એ પોતે શું થઈ જાય છે આપાત થાય છે અને આપણે એવું કહીએ કે ધારો કે આ સમતલ તરંગ અગ્રને આપણે આ ધારીએ છીએ વાસ્તવમાં આવું કશી ઘટના નથી ધારો કે સમતલ તરંગ અગ્રને કોની વાત કરી છે સમતલ તરંગ અને એ પણ કયું તો કે આ સમતલ તરંગ અગ્રને BC જેટલું અંતર કાપવા માટે અંતર કાપતા લાગતો સમય કેટલો છે તો કે ટાઉ છે હવે સમજો BC જેટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે ટાઉ છે તો ખાસ ધ્યાન રાખજો કે BC અંતર કેટલું તો આપણે આવું લખી શકીએ કે BC અંતર કેટલું તો કે v1 * ટાઉ હવે જો ધ્યાન રાખજો આ નંબર હું એક આપી દઉં આ અંતર છે અંતર એટલે શું છે વેગ ગુણ્યા સમય યાદ રાખવાનું અહીંયા ટીપ તો કે વેગ બરાબર શું છે તો કે અંતર ભાગ્યા સમય અને અંતર ભાગ્યા સમય વેગ ગુણ્યા સમય કરો એટલે તમારું શું મળશે અંતર મળી ગયું તો આ BC અંતરનો તમારો પ્રશ્ન અહીંયા પતી ગયો તો BC બરાબર શું છે v1 * t છે હવે આખી આકૃતિ મેં તમને સમજાવી દીધી કે આટલું અંતર હવે આ ના બંને લાઈન કેવી છે સમાન છે તો a જેટલા સમતલ તરંગ અગ્રને લાગતું અંતર અને આ અંતર બંને કેવા થશે સમાન થશે એટલે હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ શું કહે છે કે આપણે બીજા માધ્યમમાં બિંદુ A માંથી v2 જેટલી ત્રિજ્યા ધરાવતો ગોળો દોરીએ એટલે કેટલું છે અહીંયા આ જે છે આ બિંદુની વાત કરીએ તો અહીંથી આપણે આટલી ત્રિજ્યાનો ગોળો દોરીએ તો આ રીતનો આપણને ગોળો અહીંયા ત્યાં મળે છે એ આ રીતનો જે તમારું તરંગ અગ્ર છે તો હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે આપણે કરીશું તો હવે જો ધ્યાન રાખજો કે ધારો કે C એ ગોળા બિંદુ C આગળનું આપણે સ્પર્શક લઈએ આ જે છે ને એનો સ્પર્શક થશે અહીંથી આમ સ્પર્શક દોરીએ છીએ બરાબર છે તો આ ગોળાને લગતું આ શું થઈ ગયું સ્પર્શક તો C શું થઈ ગયો તમારો સ્પર્શક થઈ ગયો અને આ A2 જે છે એટલે મીન્સ કે આ જે છે એ v2 ટાઉ છે શા માટે v2 લખ્યું કારણ કે અહીંયા માધ્યમમાં ઝડપ એટલે જે v1 હતી ને આ કેટલી છે v2 છે તો અહીંયા લખી દઈએ કે AE બરાબર શું છે તો કે v2 ટાઉ જેને નંબર આપી દો 2 અને હવે ખાસ ધ્યાન રાખજો આપણે જે તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ કે અહીંયા આપણે બે ત્રિકોણોની કલ્પના કરીશું કયા કયા ત્રિકોણ છે તો ABC એક પહેલું ત્રિકોણ કયું થઈ ગયું ધ્યાન આપજો અહીંયા ખાસ કે ત્રિકોણ ABC અને બીજું ત્રિકોણ કયું થાય છે કે અને ત્રિકોણ AEC બે ત્રિકોણોની વાત કરી ત્રિકોણ ABC અને ત્રિકોણ કયું છે AEC છે અને આ બંને ત્રિકોણો વિચારીએ તો આપણે પહેલા આપણે કયું વિચારીએ છીએ A B અને C તો ABC માટે sin I બરાબર આપણે શું લખીશું તો તમે લોકો જાણો છો કે સાહેબ sin I બરાબર શું તો કે સામેની બાજુ ભાગ્યા કોણ એટલે કે અહીંયા BC upon શું લખીશું AC લખીએ એટલે કે એવું લખાય અહીંયા કે v1 ટાઉ upon AC જેને નંબર આપી દો 3 અને એવી રીતે sin r બરાબર શું લખશો તમે તો કે sin r બરાબર આપણે લખીએ તો ત્યાં AE upon શું આયા AC તો અહીંયા v2 ટાઉ upon AC જેને નંબર આપી દો 4 નંબર આપી દો 4 અને હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ શું વસ્તુ છે તો આપણે બંનેનો ગુણોત્તર લઈએ sin I upon sin r તો શું થશે અહીંયા તો કે v1 ટાઉ upon AC ઓબ્લિક v2 ટાઉ સોરી આ રીતે લખીએ તો વધારે ખ્યાલ આવશે તમને v2 ટાઉ upon AC AC બંને કેન્સલ થઈ ગયા t કેન્સલ થઈ ગયા તો અહીંયા આપણે એવું લખી શકીએ તો કે sin I upon sin r is equal to v1 upon v2 બરાબર છે અને હવે સ્નેલના નિયમ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીએ તો કે સ્નેલના નિયમ મુજબ આ તમારું નીટ અને જેડબલઈ માટે છે આ ખાસ યાદ રાખજો તો શું લખશો તમે અહીંયા n1 upon n2 is equal to sin I upon sin r is equal to v1 upon v2 આ ખાસ યાદ રાખજો આ તમારું સમીકરણ થઈ ગયું તો આપણે અહીંયા I અને R એ બંને વક્રીભૂત કોણ છે બરાબર છે આપાત કોણ અને વક્રીભૂત કોણ છે અને એના આધારે આપણે આ સમીકરણ ત્યાં મેળવ્યું છે અને હવે ખાસ યાદ રાખજો કે અહીંયા તમને કયું સમીકરણ મળે છે કે n1 upon n2 સોરી આ n2 upon n1 આવશે આ એક મિસ્ટેક છે સ્વીકાર લેજો n2 upon n1 થશે કારણ કે n2
ઇન્ટુ સાઇન આર અને n1 આ સ્નેલના નિયમ પ્રમાણે આ રીતનું છે તો n2 upon n1 is equal to v1 upon v2 છે. આ ખાસ તમે ત્યાં જોજો. અને હવે આપણે આગળ વધીએ તો આપણે એ રીતનું છે કે આના ઉપરથી સ્નેલનો નિયમ જો સાબિત કરવો હોય તો ઈઝીલી થઈ જાય છે. તો કે n2 sin r is equal to n1 sin i. બરાબર છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે sin i upon sin r બરાબર બીજા શબ્દોમાં લખીએ તો કે v2 sin r is equal to v1 sin r થઈ ગયું. હવે જો ધ્યાન રાખજો v2 અને v1 જે છે તો અહીંયા આ બંનેને n2 is equal to શું લખીએ છીએ c by v2 sin r is equal to c by v1 sin i થઈ ગયું. બરાબર છે. c c બંને નીકળી જાય તો શું આવશે અહીંયા તો કે v1 upon v2 is equal to sin i upon sin r છે. બરાબર છે. તો એક આ તમારું સમીકરણ મળ્યું. આ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની વાત કરી છે. અને હવે જો ધ્યાન રાખજો કે અહીંયા આપણે એવું કહીએ કે જો λ1 અને λ2 એ અનુક્રમે માધ્યમ 1 અને 2 ના તરંગ લંબાઈ હોય. શું આપે તમને? તરંગ લંબાઈ હોય. જો અંતર BC એ λ1 જેટલું અંતર કાપે અને AE એ λ2 જેટલું અંતર કાપે તો બંનેના આપણે વખતે BC એટલે કે આ જે ગુણોત્તર આપણને મળતું BC upon AE તો આપણે આવું લખતા હતા કે sin i upon sin r બરાબર. ચલો sin i બરાબર શું હતું તો કે BC upon પેલું કયું હતું તો કે AE હતું. તો BC upon AE લખીએ તો શું લખાશે અહીંયા તો તમે લોકો જાણો છો કે BC એટલે શું છે તો કે λ1 અહીંયા આવશે λ2 અને આ λ1 અને λ2 જે છે આપણે જાણીએ છીએ sin i અને sin r બરાબર તો શું છે v1 upon v2 તો કે v1 upon v2 is equal to λ1 upon λ2 જે તમારો ઘટ્ટ માધ્યમમાંથી જ્યારે તરંગ વક્રીભૂત થાય છે ત્યારે એવું કહેવાય કે તરંગ લંબાઈના મૂલ્યમાં એનો ઘટાડો થાય છે. એટલે કે પ્રસરણની ઝડપ ઘટે છે અને એના આધારે v is equal to શું આવશે તો કે c by λ. v is equal to c by λ. તો આ જે છે એ આપણું સમીકરણ થઈ ગયું. અને આ જે છે એ આપાત તરંગ જે છે એને પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમની અંદર અને હવે આપણે એટલે કે ઘટ્ટ માધ્યમ આગળ વક્રીભવનની વાત કરી. હવે એના પછીની થિયરી જે છે એની અંદર માત્ર ને માત્ર એવું કહે છે કે પાતળા માધ્યમ આગળ વક્રીભવન કઈ રીતે થાય છે તેની સમજૂતી અને હું તમને આખી આકૃતિ દોરીને ત્યાં સમજાવું છું. પહેલા એક વખત આખું જોઈ લો પછી આપણે આગળ વધીએ. હવે મિત્રો આપણે આગળની થિયરી ઉપર તરફ આગળ વધી રહ્યા છીએ. પેલું શું હતું પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જતા હતા. હવે અહીંયા હું જે બતાવું છું એની અંદર આપણે આ જે માધ્યમ લઈએ છીએ એ માધ્યમ કેવું છે તો તમને લોકોને ખ્યાલ આવશે કે આ જે માધ્યમ હશે એ માધ્યમ કેવું છે ઘટ્ટ માધ્યમ. ઘટ્ટમાંથી શેમાં જવાનું છે પાતળા માધ્યમમાં જવાનું છે. તો સ્વાભાવિક છે આપણે સમજી શકીએ છીએ કે ઘટ્ટ માધ્યમની અંદર તરંગનો વેગ ખાલી જગ્યા હોય પાતળા માધ્યમ કરતા તો ઓછો હોય છે. બરાબર છે. તો અહીંયા એવું કહે છે કે એક સમતલ તરંગનું પાતળા માધ્યમમાં થતું વક્રીભવન આપણે વિચારવાનું છે. એટલે કે અહીંયા v2 is greater than v1 છે. એટલે કે પાતળા માધ્યમમાં સ્પીડ વધારે છે અને અહીંયા સ્પીડ કેવી છે ઓછી છે ઘટ છે એના કારણે છે. તો હવે જો ધ્યાન રાખજો આપણે એમ કહીએ કે આકૃતિની અંદર તમને આખી વસ્તુ બતાવી દીધેલી છે. તો અહીંયા એવું કહેવાય કે વક્રીભૂત તરંગ અગ્ર રચાય છે અને વક્રીભૂત કોણ એ આપાત કોણ કરતા વધારે હશે. ધ્યાન રાખજો આપાત કોણ કરતા વક્રીભૂત કોણ કેવો હશે વધારે હશે. એટલે કે n1 sin i is equal to n2 sin r પણ પડાશે પણ એ સમીકરણ આ રીતનું હશે. તો જો ધ્યાન આપજો અહીંયા તો કે sin i upon sin r is equal to n2 upon n1. હવે r is equal to જે છે એ તમારો કેટલાનો થશે 90 નો થઈ જાય અને ત્યારે i બરાબર ic થાય છે. યાદ કરો કિરણ પ્રકાશ શાસ્ત્ર ક્રાંતિકોણની વાત ચાલે છે અહીંયા. તો અહીંયા sin ic is equal to અહીંયા n2 upon શું મળી ગયા n1 મળી ગયા અને n2 upon n1 આપણને મળે છે એવું કે i is equal to ic અને r is equal to 90 થઈ જાય. એટલે કે અહીંયા એવું કે i is very greater than ic માટે કોઈ પણ વક્રીભૂત તરંગ તમને મળશે નહીં. તો આ ic જે છે એને આપણે શું કહીએ છીએ ક્રાંતિકોણ કહેવામાં આવે છે અને ક્રાંતિકોણથી મોટા બધા જ આપાતકોણ માટે વક્રીભૂત કિરણ મળતું નથી. આ ખાસ યાદ આપણે રાખવું છે. એટલે કે તરંગ જે છે એ શું થશે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે.
એટલે અહીંથી લઈને પાછું એ માધ્યમની અંદર શું થશે બહાર જાય છે એટલે કે આપણે આખી આ ચર્ચા ત્યાં કરેલી છે તો આખી વસ્તુ તમને અહીંયા સમજાવે છે તો કે ક્રાંતિકોણ રચાય છે અને ક્રાંતિકોણના કારણે તમને આ પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યાં જોવા મળે છે એટલે કે સમતલનું વક્રીવહન સમતલ તરંગ અગ્ર માટે કેવું છે થોડું દૂર એવું વાંકું વળે છે તો આ વસ્તુ આપણને આખું ત્યાં સમજાવે છે તો એક વખત આખું આ જોઈ લો પછી આપણે સમતલ સપાટી આગળ સમતલ તરંગ અગ્રનું વક્રીભવન સમજીએ હવે મિત્રો આગળ આપણે જે ચર્ચા કરવાના છીએ એ 10.3 નંબર ટોપિક છે સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન ભણવાની વાત છે અહીંયા તો જો ધ્યાન રાખજો અહીંયા A B અને C છે બરાબર છે અને આ તમારું AE બિંદુ છે હવે ખાસ ધ્યાન રાખજો શું વસ્તુ આપણને સમજાવવા માંગે છે તો કે સૌપ્રથમ આપણે આ સમતલ સપાટી લીધી છે તમારું કિરણ જે છે આપાત કિરણ એ બિંદુ આગળ આવે છે ત્યારે I જેટલો એ પોતે શું બનાવે છે ખૂણો બનાવે છે એટલે કે આપાત કોણ જેટલા I જેટલો ખૂણો છે અને ત્યાંથી આપણે આ તરફ જાય એટલે કે એવું કહી શકાય કે અહીંયા R જેટલો જે છે એ પોતે મીન્સ કે અહીંથી કિરણ આ બાજુ આવશે અહીંથી આ બાજુ થઈને પરાવર્તન થશે તો આ વસ્તુ આખી તમને ત્યાં સમજાવે છે તો હવે ધ્યાન રાખજો ખાસ એવું કહે છે કે આપણે v એ તરંગ માધ્યમની ઝડપ છે અને τ એ તરંગ અગ્રનું બિંદુ B થી C સુધી ખસવા માટેનો સમયગાળો બતાવે છે તો BC શું લખવામાં આવે છે તો v * τ લખીએ છીએ અને હવે એ ધ્યાન રાખજો કે પરાવર્તિત તરંગ અગ્ર રચવા માટે આપણે આકૃતિની અંદર કમ્પ્લીટલી બતાવ્યું છે અને એની અંદર જે ગોળો જે છે એ ગોળાની આપણે કલ્પના કરેલી છે તો અહીંયા જો ધ્યાન રાખજો કયા કયા ત્રિકોણ છે તો કે EAC કયું ત્રિકોણ છે EAC અને બીજું કયું છે તો કે ABC છે એટલે કે BAC અને EAC એ બંને કેવા છે એકરૂપ ત્રિકોણ છે EAC અને બીજું છે ત્રિકોણ BAC તો આ બંને જે છે એ કેવા ત્રિકોણ થશે તો કે એકરૂપ ત્રિકોણ છે અને એકરૂપ ત્રિકોણ હોય તો I અને R બંને કેવા થઈ જાય સરખા થાય તો અહીંયા એવું કહી શકાય કે પરાવર્તનના નિયમોની અંદર પહેલી ચર્ચા આપણે એવું કરી શકીએ કે આ બંને એકરૂપ ત્રિકોણ હોવાના કારણે I અને R બંને કેવા થઈ જાય સમાન થાય એટલા માટે તમને પ્રતિબિંબ જે છે એઝ ઇટ ઇઝ તમને ત્યાં જોવા મળે છે એટલે કે પરાવર્તન અને વક્રીભવનના નિયમો જે આપણે પ્રિઝમ લેન્સ અને અરીસાની વર્તણૂક પરથી આપણે સમજી શકીએ છીએ અને છોકરાઓ આજ આપણે જે આગળનું જે 9મા નંબરનું ચેપ્ટર હતું એની અંદર આપણે એને ચર્ચા કરેલી છે હવે એ ધ્યાન આપજો ખાસ શું કહેવા માંગે છે કે આપણે પ્રિઝમની વાત કરી હતી તમને કદાચ ખ્યાલ હોય તો આ પ્રિઝમ છે બરાબર છે અહીંયાથી આ રીતના તરંગો જાય છે તો એવું કહે છે કે અહીંયા તમને ઇમેજ જે છે એ ઇમેજ આ રીતે ત્યાં જોવા મળે છે તો આવું કેમ તો એવું કહે છે કે ਇਸ કાચની અંદર આવું થવાનું રીઝન શું છે તો કે કાચની અંદરથી જ્યારે આપણે તરંગ પ્રસરણ થાય છે ત્યારે એની ઝડપ જે છે ઝડપના મૂલ્યમાં ઘટાડો થાય છે એના કારણે આપણને આવી વસ્તુ જોવા છે એટલે કે થોડોક પેલો શું કરશે મોડો પડશે અથવા તો થોડોક એવો નમેલો હોય એવું આપણને જોવા મળે છે પછી તમને એક બીજી આકૃતિ 10.7 ના અંદર બતાવેલી જ છે કે પાતળા બહિર્ગોળ લેન્સ ઉપર પણ આપણે સમતલ તરંગ અગર વિચારીએ તો એ કેવું થશે તો જો ધ્યાન રાખજો આ તમારો પ્રશ્ન શેમાં પૂછાય છે એ પણ તમને કહી દઉં કે આવો પ્રશ્ન જે છે એ તમારા નીટની અંદર ત્રણ પેલું જે 4-5 ઓપ્શન આપેલા એની અંદર પૂછાય છે બહિર્ગોળ લેન્સમાંથી આ તરંગ નીકળે તો એ પોતે આવું કર્વેચર ટાઈપનું અથવા તો સોરી આ જે છે એ આ ટાઈપનું કર્વેચર તમને ત્યાં જોવા મળે છે એટલે કે બહિર્ગોળની અંદર એ આખું શું થશે તો આવું કર્વેચર ટાઈપનું તમને ત્યાં જોવા મળે છે અને જો અંતર્ગોળ લેન્સ હોય મીન્સ કે આ ટાઈપનો હોય તો તમારું તરંગ અગ્ર જે છે એ કેવું હશે આપણે બધામાં આ તરંગ અગ્રો અલગ અલગ લીધેલા છે આ લઈએ તો તમને અંદરની બાજુએ આવો કર્વેચર તમને જોવા મળે છે તો આ વસ્તુ તમને ત્યાં જોવા મળશે એટલે કે તરંગ અગ્ર કેન્દ્ર આગળ થોડા એવા નમેલા તમને જોવા મળે છે ત્રણે બહુ મસ્ત આકૃતિ તમને સાથે સમજાવવામાં આવે છે એટલે કે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસા માટે વક્રીભવન અને પરાવર્તન આપણે સમજી શકીએ છીએ એટલે કે એક આપણે એવું કહી શકાય કે દરેક કિરણ માટેના માપ કેવા હશે એક સમાન હશે જ્યારે બહિર્ગોળ લેન્સ પ્રકાશને કેન્દ્રિત કરી વાસ્તવિક પ્રતિબિંબ રચે છે અને મધ્ય ભાગમાંથી પસાર થતું કિરણ સૌથી નાના પથ પર ગતિ કરે છે આમ આ લેન્સના છેડા આગળ કિરણોની જે ગતિ હોય એટલી જ ગતિથી પોતે કામ કરે છે તો છોકરાઓ આજે આપણે આ વક્રીભવનની અંદર આપણે ત્રણની ચર્ચા કરી નાખી સમતલ તરંગ અગ્રમાં કઈ રીતે હતું બહિર્ગોળ લેન્સ એના પછી પહેલા આપણે ભણ્યાશું પાતળામાંથી ઘટ બીજામાં ઘટમાંથી પાતળા
અને ત્રીજામાં સમતલ, અને પછી 1, 2 અને 3 આ ત્રણે ત્રણ રચનાઓ વિશે આપણે માહિતી મેળવી. એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નહીં, પણ આપણે એમ કહી શકાય કે આમાંથી તમારે એક માર્ક્સના કાં તો MCQ પૂછી શકાય એવા છે. તો ખાલી જસ્ટ વાંચન માટેનું છે, તો આપ વાંચી શકો છો અને તૈયાર કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હવે આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર આની જે મહત્વનો ટોપિક જે ડોપલર ઇફેક્ટ એની ઉપર ચર્ચા કરીશું.